પાણીને પૂછવા જાય તે આમ શીખે સાના આવશે ખાતર નાખવાની ખબર પડે કે આમ તો આ ભાઈ હવાના જ્યાં શીખે સાના આવશે આ ખાતર ને બાતે હું લઈને જઈ છું છોકરનું બધું ખાવાની જો આમ તો ખાઈને પાવર આવવાનો ટાઈમ થઈ ગયો ફટફટ આવો તો સારી વાત છે જલ્દી ખાતર બધા નાખી દઈએ કે જલ્દી આમ હા વારવાનો હું તો જો છું એક કોમને લઈને બેસી રહ્યો છું અને શિખર જેટલી વાર થઈ જાય તું જોઉં તો 12 વાગી જાય ઓમના ઓમ અને પેલો પશુ મારી વાત જોઈને બેસી રહ્યો છે બહુ કરે મારે એમ ઘેર પાછું અઠાણું બેઠાણું હું મોટો છે એટલે મારે બધું સંભાળવું પડે છે મમ્મી પછાણ કશું ખબર પડે ના વહેવટ મારા હાથમાં છે બધો એટલે આ બધું મારે જ કરવું પડે પશુ મારી વાત જ જોઈને બેઠો હશે અમુક મને ખબર ને 12 વાગી જશે ખાતરે નાખવાનું છે પાણી વાળાને પૂછવા ગયો તે ઓપરેટર જ હાજર નહીં શિખર ચો જતો રીતે શિખર હવારમાં હે તમને આવી ગયો મને ખબર ને કે હવારમાં ખાતર નાખીએ તો પાછા ડખાત હોય ભાવ કે પાણી આજે નહીં આવો તો પાછું બળી જાય પાછું બધું એટલે તમે મને જવા દેજે જલ્દી પશુ શિખર હું કરે છે શિખર અલા ભાઈ તમે તો હવા રોણાઈ ગયા એટલે આ પછા શું કરે હવારોનો જો તો અને ઓપરેટર નહીં આપણે પેલા પશોભાઈ હવારોના હે તમ જતા રહેતા લે જા થેલી મેં જેમ હોય તું બોલ આયા છે હમો આ ટાઈનું બધું આપણા ઘરનું મારા હાથ છબું પડે ને યાર પાછું બધું તું જોઉં તો અમે પશોભાઈ જતા રહે તમો તેમ હવારોનો વાત જોઈને બેઠો હું કીધું લાય એક કોમ નાખી તો કોઈ નહીં પણ કીધું પશોભાઈ તો નહીં પણ કીધું લાવજે તાણે આ ટાઈનું લઈ આવવા દે હું એમના એમ પાછો 12 તને કીધા વગર ને આવી ગયો વડનગર તે 12 વાગી જાય અને પાછી ઘેર આવતા પાછો પશાભાઈ પૂછતા આવ્યું કીધું પશાભાઈ પાણી વાળવાનું છે તે પશુભાઈ કી કશો હતો નહીં હું કીધું યાર હવારોનો વાત જોઈને બેઠો હતો તમારી અને કીધું તમે દેખોના ના ન કીધું ખાતર માર ભાઈ નાખ્યા હોત પશુ એટલે જે પછી આપણા ખાતર નાખ્યા જઈને ફોન તો કરીએ મને ખાતર તો હું નાખ્યો ફોન તો છે ને અમે ભણશું હું કરું કેમ હા પણ એને એક લોચા છે આપણા બેના લે ખાતર હેડજો જલ્દી જઈને નાખ્યા ખાતર ના હોય તો શું કીધું હા લાઈટ આવી ગઈ 12 વાગે એમ કર કે થોડી વાર રહી જઈએ એવું હોય તો અમે લાઈટ આવશે તાને મોડી નાખશે એવું હશે તો નકર થોડી વાર રહીને થોડું ઠંડુ થવા દે પછી જઈએ થોડી વાર રહીને કલાક થઈ મેલ હાલ ના હોય તો આમ તો એંડા ભાઈ ઉપર નાખી દે ચાલે ના એવું નહીં કરું ભાઈ તું આ બે હું ભૂલ બે આવું હા રેડ ઈ બે તાને તું મોટો કહેવાય આમ તો એ વાત સાચી પાછી અમે આપણે તો ભાઈ એમ રાગ જોરદાર છે એટલે બેને આવતા જ રહેવું પડે કમ્પ્લીટ મોટાની આબરૂ તું આચવી રાખીશ આખા ગામમાં વાતો થાય છે આપણે બેની તો હું જોરદાર વાતો નહીં થતી તારે એટલે હું કહું અને પાણી વાળવા થોડી વાર પાણી વળશે પણ જીએ 2 જણા અંગાત ખાઈ બેઠ જીએ હજી ખાઈ લે પહેલા પછી ના હોય તો પછી જીએ ના હોય તો લેટ જે ખાઈ લઈએ હેડ ની જલ્દી હેડ લેટ ખાઈ લઈએ મેં સાનો રોચીન બે હેડ્યો તું અરે ભાઈઓ જેટલો રાગ છે અમે 4 જણા છીએ તો અમારા રાગ નહીં અમૂરતો આ બે ભાઈ પહાણ હોય છે ખોય છે અંગાત કોમે અંગાત કરે છે અમારે 4 જણા એક ઓમ જાય છે એક ઓમ જાય છે એક ઓમ જાય છે એક ઓમ જાય 2 જણા તોય મારા અવર છે તી કોથળા અનાજ પાકું છે અમારે 4 જણા 4 કોથળા માંથી મળ પાકે છે આ 2 જણા કોક તો કરવું જ પડશે ગમે તે 2 જણા છૂટા તો પાડવા જ પડશે અમે છૂટા પાડે છૂટકો ને 2 જણા કોક કઈ આગળ તો જતા રહે 2 વર્ષે ગાડીઓ આવી જશે કોણ ગમે તે પાછા તો પાડવા જ પડશે પાછા પાડીને છૂટકો જ નહીં નકા આરા કોઈને પાપવા તો નહીં જ દે 2 જણા પછા લેટ જે મોડું થાય છે જલ્દી ખાવાનું કર અને હું ડબલ્યુ લઈ લઉં છું પાણી પીવાનું તે ભરી લેશું 2 જણા અહીંથી મેં દબાઈને ખાધું છે તું ખાજે પાછો દબાઈને ઓ જલ્દી કરજો પાછો શું કીધું ઉતાકર જલ્દી હું ટોકન ડબલ્યુ 2 લઈ લઉં ને તું ખભા કરી લે કોથરી ના હોય તો 2 જણા ખાતર નાખીને ગાય ગા પાછા આવતા રહીએ અને આ હજુ પાણી વાળવાનું છે 2 જણા ને લે ભાઈ લે હેડ જલ્દી હું કહું છું આ વખત આપણે રાયડો છે ને તો રાયડો વેચી કોક નવું કરવું પડશે આપણે જો 35-40 વીઘા જમીન વાવીએ છે 2 જણા અને આવીતા મજૂરી કરીને પૈસા ભેગા કરશું કોક નવું વસાવવું પડશે આપણે બેને હોવા નક કોઈ નહીં થાય નક બધાને એવું લાગશે કે આ તો શિકાર ખોય છે ફરી ખોય છે 2 જણા એવું લાગશે એના કરતી હું એમ જ કહું છું કોક સારું વિચારવાનું કરીએ 2 જણા પૈસા પાવડો લીધો તો ભાઈ પાવડો આપણે હેતમ પડ્યો છે ડોમ હેતમ જ મેલીને આવ્યો છે એટલે નેક કરતો એટલે એને પડી મેલ્યો છે મજૂરી એવી કરીએ ને 2 વર્ષ
તે ગાડીઓમાં ફરતા થઈ ગયા ગોડા 35 વીઘા જમીન વાઈએ છે બે જણા ગામમાં બધું લાગવું જોવા બધું ગામમાં લાગવું જો બધાને કોઈ મજૂરી કરીશું બે જણા આમ ભાઈ આમ રાગ છે ભાઈ લાગવું જો બધાને આમ આપણે નીકળીએ ને તો બધા કી ભાઈ હા બે ભાઈઓની જોડી નીકળી લોમ લખનની એવું ઓ પા શેઠ ઊંધી આવું ને આવું રહેવાનું પાછું નક પછી પાછળ જતે એવું ના કરતા રિહાઈ હું જતો રહો અમે પણ આપણે કાયમ કદી રી હોણા જ નહીં બે જણા તોય બાયરો કહેવાનું આવીતા ભેગું રહેશો તો આગળ નીકળી જશું નકર નહીં નીકળે નકર જોયું પેલા ઈવાનું બે જણો 4 છે ભાઈ એમાં 2 ઉગમણા ખેંચી 2 આથમણા ખેંચી એમાં જણે માણસો ને ઝઘડા હોય એ રીતે ભરાઈ જતા હોય એ રીતે લર લર કરે છે કોઈ બોલ કોમા મળાય બોલતા નહીં તું જોવું તો અને આપણે કોઈ ક્યાં એવું ભરાવાનું નહીં આપણો ભરાવું જ નહીં ખોટું કાલું આવો નાટક ના કરવાનો તો જા હેતરમાં લે મેલ હેડ અમુ એકણ પાછા મારી માની સોગન મને એટલો થાક લાગ્યો છે ને આજે જબર થાક લાગી ગયો છે હાથી હું તો રાખું તમે ઊંઘો છો ઘણી વાર ના હોય તો હું થોડી વાર બેહું અને પાણી ભરી આવું તું ના હોય તો જજે ખાતર બાતર નાખતા ને શું કીધું ઊંઘું તો નહીં ઊંઘાય તો ના મજૂરી હરખી જ કરવાની નકર પાછા વિખવાજ પહેરી જાય ના કરતી બરોબર છે ના હોય તો એમ કરજે પછી પાણી પછી ભરી લઈએ હું થેલી લઈ ફરું અને તું હેરે લઈ ફર ગાય ગાપ ફરી વળીએ મોય ના હોય તો હેડ જલ્દી ના ખા કરજે તું ગાય ગા ના ખા કર હેડ નાખ જલ્દી તું એમાં ફરી વાર અને ના હોય તો પાછું વહેલા આવવાનું છે એટલે વહેલું ઘેર જવું પડશે શાકભાજી લાવવાની છે બધું જેટલી આપણે તો મજૂરી કરવી પડશે પાછી રોધવાની વાહન ગહવાણો ને બધું કરવું પડશે એટલે એમાં કહું છું ઉતા કરજે તું હો પાછા પત્યું ના પત્યું આટલું હા 2 કિલો જેવું વધાર્યું છે એ આપણે ઘેર લસકામ નાખવાનું છે એટલે રવા દીધું છે પાછું ડોબોની કરવું પડે પાછું તારે એટલે પેલું ડબલું લઈ લે ના હોય હેડ હા હેડો ઓ ડબલું લઈ લે ડબલું લઈ લે અને આમ તું જોવું તો આમ કોમ કરીએ તો આમ દેખાઈ આવે ને હજી આપણે જઈને શાકભાજી લાવવાની છે પેલા ડૂચા વાખવાના છે બેન એ બધું કરવાનું છે એટલે તાણે હું એમ જ કહું છું કે આપણે ખરો ના હોય તો એમ કરજે હું ખરો ને ડૂચા વાખીને આવું છું તું ખાતર નું વાતા લઈ જતો રહેતા ઘેર લે લે પછા હું કહું છું હા ભાઈ ના હોય તો જો ડોમો વાખવાનો છે અને પાવડો ને બધું હોય પડ્યું છે અને ડૂચાય વાખવાના છે કે બધા ખરા ને અત્યારે બધા રીસે બતા ડૂચા બૂચા ખોલી નાખી છે અને પેલે ખબર છે કપલી નું બકલી તોડી નાખી છે તો તું એમ કર તું ઘેર જા અને હું છું ને તે ડૂચા બૂચા વાખીને બધું કમ્પ્લીટ કરીને આવું ડૂચા બાકી શાકભાજી લઈને આવો શાકભાજી લઈને બધું કમ્પ્લીટ કરીને જ હું આવું છું ઘેર શું કીધું તમે આવો પણ અરે જલ્દી આવજો હા ભાઈ હું જલ્દી જ આવું છું શું કીધું હા ભાઈ હાલ જ હું આવું છું શું કીધું અને જન બીજું ભેંસોનું બધું કરજે હા બૂચા વાખીને જલ્દી ઘેર જવું પડશે અમે એનો ભાઈ છે એટલે એને કશી ખબર ના પડે જેના ભાઈને એને ખબર પડતી નહીં અને હું મોટો છે એટલે જવાબદારી મારા ઉપર છે બધી એટલે મારે બધું સમજવું પડશે એટલે ડૂચા વાખીને ગાય ઘેર જવું શાકભાજી લઈ જવું અને બધું કોમ કરવું પડશે ચમ કઈ હેરો છોકર મતમાં થોડું કાઢી નાખે બાપડો એટલે હેરો ખરો મારે ડૂચા બૂચા વાખવા પડશે ડૂચા કમ્પ્લીટ વાખીને અને પછી મારે જવું પડશે એવું જ કરવું પડશે અને હેરો ઘેર તો પોકી ગયો છે ઘરનું કોમ સંભાળી લેશે પણ મારે હેતરનું બીજું બધું હેન્ડલિંગ મારે કરવું પડે છે એટલે ભેગા તો રવા નહીં દેવા પેલા જેવું જ કરવા દે મત તો લાકડી ભાગે ને હાફ મળી જાય એ જ કરવું પડશે આ ખબર પડી મને